ગુજરાતના શ્રમિક પરિવારોને ગુણવત્તાસભર અને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા વધુ 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમઓયુ સંપન્ન થયા હતા. આ પહેલથી ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકોને ગંભીર બીમારીઓ અને ઇમરજન્સીના કિસ્સામાં હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ બનશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્રનો આધાર સ્તંભ છે. આ તર્કે તેમણે તબીબોને શ્રમિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શ્રેષ્ઠ સેવા અપાવવા માટે અપીલ કરી હતી. સંયુક્ત સચિવ તેજસ સોની અને ઈએસઆઈસીના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં વિવિધ 32 આરોગ્ય સંસ્થાઓ સાથે એમઓયુ પૂર્ણ થયા છે અને વધુ 45 સંસ્થાઓ સાથે પ્રક્રિયા કાર્યરત છે. નવા જોડાયેલા એકમોમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને વલસાડની જાણીતી હોસ્પિટલો તથા લેબોરેટરીનો સમાવેશ થાય છે.